વિસ્તારો છે. આપણે આ રાજવાસનાથી કોસિન્દ્રાની વચ્ચે જઈએ છીએ, જે નર્મદાની કેનાલ છે તે વટી ગયા છે અને આગળ જઈએ છીએ. અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદી. આ થોડા છાંટા પણ પડ્યા છે. તો જોઈ લો, હવે આપણે કોસિન્દ્રા ગામમાં એન્ટ્રી કરવાના છે. એટલે કે કોસિન્દ્રા ગામ જઈશું, એટલે કોસિન્દ્રા ગામનો પણ તમને ડિટેલ વિડીયો બતાવીશું. તે તમે દેખજો અને કેવો લાગ્યો તે જણાવજો. અને તે પહેલાં રાજવાસના જે રબર ડેમ છે એનો પણ વિડીયો અપલોડ કર્યો છે, તો એ પણ તમે સહેજ સર્ચ કરી લેજો. અમારી ચેનલનું નામ છે દક્ષ વિપુલભાઈ રાઠવા. તો તમે એ ચેનલને થોડું સર્ચ કરશો તો તમને બોડેલી અને બોડેલીની આજુબાજુના વિડીયો અને ત્યાંના ગામડા બધું જોવા મળશે. આ આપણે કોસિન્દ્રા ગામ છે ત્યાં એ બાજુ પસાર થઈ રહ્યા છે. હજુ બધા ખેતરો સૂના ભટ્ટ છે, કારણ કે વરસાદ પડ્યો નથી. બધા વરસાદની રાહ જોઈ રહ્યા છે. આજે થોડું વાતાવરણ વરસાદી લાગે છે ખરું. થોડાક છાંટા પડ્યા શરૂઆતમાં, પણ પાછું બંધ થઈ ગયો છે. આ ખરેડા કરીને ગામ છે, તો આ ખરેડા ગામ આવી ગયું છે. તો ખરેડાથી આપણે જઈએ છીએ આગળ કોસિન્દ્રા બાજુ. વચ્ચે કયું ગામ આવે છે તે જોઈએ. આ કેનાલ બી આખી સૂકી થઈ ગઈ છે. કેનાલમાં બી થોડું બી પાણી નથી. તો આપણે આ રીતે જોઈશું આગળ કેવું છે. તો આવી સૂકી ભટ્ટ કેનાલ છે. આ માઇનોર કેનાલ નીકળી હતી તે છે. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. કેવું છે કેવું નહીં તે તમને જોવા મળશે. આપણે આ જઈ રહ્યા છે કોસિન્દ્રા ગામ. આજે જે છોટાઉદેપુર જિલ્લો છે અને બોડેલી સંખેડા તાલુકામાં આવેલું છે. કોસિન્દ્રા ગામની વિઝિટ કરાવું તમને. કોસિન્દ્રા ગામમાં પહોંચતા ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે વરસાદ વધારે પડવાનો છે કે ઓછો તે આપણે જોઈએ. ચાલુ થઈ ગયો છે. કોસિન્દ્રા ગામમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ખૂબ સારા સગન કહેવાય આપણા, કે આપણા ગામમાં આપણે ગામમાં જવાથી જ વરસાદ પડી ગયો છે. આ બિલ્ડિંગ દેખાય છે હાઈસ્કૂલનું છે, અહીં કોસિન્દ્રા સ્કૂલનું.